બધાય ઘોડાવાળા ભાઈઓને રામ રામ। આ શિયાર 5 વર્ષની વસેરી ઘોડી થઈ એ જે વસેરી કહેવાય। હવે આને માથે એક બે જણા બેઠા હતા કે માલિક કે તો એ કે બીએ ગઈ ઘોડી કે વંડી હોય વાય હોય આંબી દિવાલ હોય પરબારી ભટકાઈ જોવે જ નહીં કયો કે માથે બેહો ને રાંગ વારો તો એટલે પોરા આવે ને ઘોડું ટ્રેન કરાવવાનું હોય, પોરા આવે ને બેહવાનું હોય, ઠેક મારે પરબારા બેહે જાવ તો એ બીવાની જ છે એને ખબર તો ન હોય કે આ કામ કરવાના હે। એટલે ઘોડું મારે નહીં સુધરે નહીં, મારે ને કોઈ કેમ ઘોડું સુધાર લઈએ ને અમે વહ કરી લઈએ તો એ વાત ખોટી છે। આ ઘોડી શિયાર 5 વર્ષની થઈ એને આપણે ટ્રેન કરવાની છે રેડી। જો આ 7-8 દી પછીનો વિડીયો હોય ઘોડી મારા ફરતા આટા મારે એને આપણે પ્રેમથી રાખી હોય ત્યારે આટા મારે ને નકર તો ન મૂકીને ભાગી જાય। એટલે ઘોડું જેટલો તમે પ્રેમથી રાખો, મારો નહીં, ખોટું હેરાન કરો નહીં, ખોટી એને ઝીકું મારો નહીં, હાથ ફેરો કરો, પોરા હવે નાખો તો બધી હાલે જોઈ મારી ફરતી આટા મારે। આ ઘોડીને આપણે ઠેક મારીને બેહાડવાની છે, માથે બેહવાનું છે, ઠેક મારીને જોજાડું માથે ઠેક મારીને બેહે જાય ઘોડી હલી હઈ નહીં। 7-8 દી પછીનો આ વિડીયો છે જો એ હલી નહીં। આપણી 40-50% હાલમાં નાખી દીધી। મારવાડી કટની છે આજ ગજાવાળી બહુ સારી અને વેસવાની છે નહીં એટલે કોઈ ભાઈ વેસવા હતું ફોન ન કરતા, દેવાની નથી એટલે ખોટા એ ફોન ન કરતા। જો હાલવા માંડી એટલી જેટલું ઘોડું તમે પ્રેમથી હાથ ફેરો કરો, પ્રેમથી રાખો, પ્રેમથી હાંકો તો એ રેડી હાલે। પછી મારો એટલી ખોટું બર મારથી તો બધી વસ્તુ બીએ માણસ હે મારો એટલી મારથી તો માણસ હે બીએ તો આ તો માણા કરતાં આમાં વધારે ભાન છે અને વધારે મગજ છે। આ કોઈ દગો નહીં દે, માણસ દગા દે અને સારી રીતે ટ્રેન કરો, સારી રીતે હાંસવો તો તમારા હાથું તમે જ્યાં લઈ જાઓ જ્યાં જાઓ નહીં ભેગું વ્યૂ આવે। પછી જે 5 રૂપિયાના આવક હાથું થઈને તમે કોઈના ઘોડા બગાડો, કોઈના ઘોડા સુધારો નહીં, વેસાવે નાખો ને 5 રૂપિયા દલાલના ખાવા હોય દલાલી તો એ ભોગવવું જ પડે। એટલે જો એ લાંબી ટૂંકીમાં નાખવા માંડે, હાલવા માંડી 40-50% સુધરે ગઈ। એટલે ઘોડો સુધરે ની વાત ખોટી, સુધરે જાય પણ તમારા મગજમાં સુધારવાની હોવું જોઈએ કે મારે આ સુધારવી। જો એ મંડી ધીરે ધીરે હાલમાં એટલે આપણી 7-8 દીમાં સુધારી લીધી, ઠેક મારીને બેહવાઈ દઈએ, હાલે એ ખરી। અને થોડોક રબ રસ્તો હોવો જોઈએ, થોડોક કાસો રસ્તો હોવો જોઈએ, થોડીક ક્રિકેટનું ગ્રાઉન્ડ જેવું હોવું જોઈએ તો એની રોડ ઉપર ને આંકો એટલે તમે શું થાય જલાઈ જાય એને બાવડા। મોટી ઘોડી હોય વજનથી પગથી બધાથી ને બધું જોવું પડે। જો એ ઘોડી ખીલેથી આપણે બેસી જવાનું। આ 7-8 દી પછીનો વિડીયો હોય, બધા કટકામાં હું ભેગા મૂકતો હોય। એટલે બધા ભાઈઓને રામ રામ, પાછા વિડીયામાં ભેગા થાય હું।